તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં VNSGUમાં હોસ્ટેલ દારૂ મહેફિલનો મામલો સામે આવ્યો છે। તો વિરોધ સાથે જ ઘટનાને લાઈવ રેડ કરતો આ વિડીયો છે તે સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રૂમમાં સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, જેમાં રૂમમાં દારૂની બોટલ, ઈ સિગારેટ અને નોનવેજ મળી આવ્યું હતું। હોસ્ટેલના જવાબદાર વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરાશે તેવું જણાવવામાં આવ્યું છે, જેમાં 3 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા માટે ખાસ સૂચના અપાઈ છે। કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત। સાહેબ, યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી, કઈ રીતની કાર્યવાહી હતી? 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે, એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી। હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે। સાહેબ, શું માહિતી મળી હતી, કઈ રીતની ઘટના સ્થળે મળ્યું હતું? ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે। એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત, હવે શું સૂચન વિદ્યાર્થીઓને? ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય। આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે, રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે। એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ, વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ, એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે।